નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તમે કહેતા હો ને કે આ હાથમાં હું બંદૂક છે કે મશીન ગન છે, તો આપણી મશીન ગન છે 5 ફટાકા વાળી. અને આજે આપણે વિડીયો એવો હાર્ડ બનાવવાનો છે કે ઘણા ખેડૂતની એવી કોમેન્ટ હતી કે તમે લિથિયમ બેટરીના પંપનો જે વિડીયો બનાવ્યો હતો, આ પંપની અંદર તમે કે થોડોક પ્રેશર મારી અને તમે આગળ 5 ફુવારા ચડાવીને કરો. તો જો આ 5 ફુવારા જ છે ને, દેખાય 1 2 3 4 5. તો આ 5 ફુવારાવાળી અમે આને નોઝલ કહી. તમે કદાચ આને 5 ફુવારા કહેતા હો. તો આ 5 ફુવારાવાળી નોઝલ છે. લગભગ આનું ફૂલ પ્રેશર રાખી તો પંપ ખાલી થવામાં 12 થી 15 મિનિટ લાગતું હોય છે નોર્મલ સ્પ્રેમાં. અને ફૂલ મૂકો તો 8 મિનિટમાં પણ ખાલી કરી નાખે. કેમ કે 5 ફુવારા છે એટલે ભૂકા કાઢે છે. તમને લાગતું હોય કે મશીન ગન છે, પણ ઓટોમેટિક ખેડૂતની દવા છાંટવા માટેની મશીન ગન છે. હવે તમે જોવો છો કે આ અમારા લિથિયમ બેટરીવાળા પંપને ફાંહી ચડાવી દીધો છે. સોરી, થોડુંક આપણે હાસ્ય ભેગું લેતા જઈએ એટલે તમને મજા આવે. પણ આ ફાંહી ચડાવેલું માટી છે ને, એ અત્યારે બેટરીની ફૂલમ ફૂલ છે. અને અમારી આ ટેસ્ટની લેબોરેટરી છે. હવે આને આપણે ચાર્જિંગ પ્લગ અલગ કરી નાખીએ. આ ચાર્જિંગ પ્લગ અલગ થઈ ગયો અને આ કરી દીધી સ્વિચને બંધ. હવે આપણે આ માટીને આપણે નીચે ઉતારી લઈ અને હવે આ માટીને ટ્રાયલ માટે શરૂ કરીએ. તો તમે જોતા રહેજો વિડીયોની અંદર, કેમ કે લાગશે વાર પણ આવશે મજા. આ ટ્રાયલ માટે આપણે પૂરેપૂરી 24 કલાક જોશે. 24 કલાક નહીં જોઈ તો 12 કલાક તો જોશે જ. તો અત્યારે કેટલા વાગ્યા છે? 9 વાગ્યા અને 2 મિનિટ સવારના થયા છે. તો હવે આપણે આની ટ્રાયલ શરૂ કરીએ. તો આપણે શરૂઆત કરી દીધી છે પંપ ભરવાની. અને આજે આ પંપનો ડેમો આ જગ્યા ઉપર થાય, કેમ કે પડખે પાણી છે અને આ ટ્રાયલ લેવામાં પાણીની જરૂર પુષ્કળ પડતી હોય છે. તો હમણાં તમને પંપ પૂરો ભરાઈ જાય પછી શરૂઆત કરીએ. ત્યાં સુધી વિડીયોની અંદર બન્યા રહ્યો અને હું નળી બળી કમ્પ્લીટ કરી લઉં. અને એક પંપને તો આપણે કેટલી મિનિટમાં ખાલી થાય એ હમણાં આઈને ઊભા આપણે જોઈ લેવાનું છે. તો આપણે મશીન ગનની અંદર ગોળીઓ ચડાવી દીધી છે અને હવે આ ઘણી બગડાટી બોલાવવાની થાય. ફૂલમ ફૂલ ટાઈટ કરી દીધું છે, કેમ કે લીકેજ ના રહીએ. ને આ તો ખાલી સાદું પાણી જ છે, પણ અહીંથી કદાચ લીકેજ રહીએ અને આપણા કપડામાં નૂડતું હોય અને આપણા શરીરમાં ક્યાંય ભાઠા હોય તો આપણા ફોટા ઉપર હાર ચડી જાય. તો મિત્રો, આપણે આ થોડીક નળીને ટૂંકી કરી નાખી, કેમ કે આ નળી છે ફોલ્ડેબલ, અંદર વહી જાય. લગભગ બધે આગળ આવી જોઈએ. આ ટૂંકી થઈ ગઈ કેમ કે પછી આપણે આ પંપમાં રાખવી હેલી પડે અને પંપ આપણો ભરાઈ જવાની તૈયારી છે. તમે જોઈ શકો કે આ આખો પંપ કમ્પ્લીટ ભરાઈ ગયો છે. અને હવે એક પંપ તો આપણે બારોબાર જ ખાલી કરવો છે, પછી આપણે અંદર જવા દેવું. આ રીતની નજર રાખી દેવું અને માથે એક ઈંટ મૂકી દેવું, એટલે અંદર પાણી ગયા કરે તો આપણે પાછો વારે ઘડી પાણીનો ભરવો નહીં. તો હવે અત્યારે 9 ને 4 મિનિટ થઈ છે અને હવે આપણે પંપને સલેપ મારી દઈએ. કાઢે ને ધુવાડા હે, ખાલી ફુવારાનો ઝૂમ કરો. હવે ફૂલમ ફૂલ મારી મૂક્યો છે અને હવે આપણે આને અહીં રાખી દઈએ. પાણી બહાર વહી જાય. તો આ પાણી હમણાં તો બહાર જ વહી જાય. પાણી ખરેખર બગાડવું જ ના જોઈએ, પણ આપણે ટેસ્ટિંગ માટે થોડુંક બગાડી લઈએ. હવે આપણે આના માટે કપડું ઓઢાડી દઈએ, કેમ કે આ ઉડી અને આમાં નીચે કામ કરે છે એ બાજુ ન જાય. એના માટે એક થોડુંક કપડું હું લઈ આવું. તો કપડું લેવા નથી જવું, આપણે જે આ પ્લાસ્ટિકનું એક છે એને પહેરાવી દઈએ, એટલે પાણી ઉડે નહીં અને સતત આપણો પંપ ચાલુ રહે છે. તો હવે આપણે જોવાનું એ રહ્યું કે કેટલી વારમાં પંપ ખાલી થાય, કેટલી મિનિટમાં. અત્યારે ફૂલ પ્રેશરથી મૂકી દીધો છે
તમે પંપનો અવાજ પણ સાંભળતા હો. મિત્રો, એક તમને આ વિડીયો જોઈ અને જુદા જુદા પ્રશ્ન ઉદ્ભવતા છે કે હજી આ પૂછી લઈ, હજી આ પૂછી લઈ, એને રિવ્યુ આ પૂછી લઈ. તો ખરેખર તમે દુકાને લેવા જાવ ને એટલું બધું પૂછતાય નહીં હોવ. કેમ કે આમાં તમને બીક લાગે કે આપણે છેતરી લે તો, પણ છેતરવાની વાત નથી. આપણે વસ્તુ સારી હોય ને એ જ વસ્તુની ટ્રાય કરી અને એ જ વસ્તુનો ડેમો કરી અને એ જ પછી વસ્તુ તમને વેચવા લઈ આવી. તો એવું ના માનતા કે આ કોઈ ભ્રમમાં નાખી અને પૈસા કમાઈ લેવા. તો મિત્રો, હવે આ પંપનો ફૂસરાકો થઈ ગયો હે, ફૂસફૂસ થવા માંડ્યું હે. જો 9:15 થઈ, 9:04 થી 9:15, અને પંપ આપણો ખાલી ખમ થઈ ગયો હે. અને જોઉં છો તમે તો 9:04 થી 9:15, 11 થી 12 મિનિટમાં પંપ ખાલી થયો હોય. અને હવે આપણે શું કરવાનું છે ને, અસલ મજા હવે આવી કે હવે આ પંપને પાછું ભરી અને એની અંદર ચાલુ ને ચાલુ આપણે રાખી દેવો છે. કેટલી કલાક હાલે આ 10 વારો, હજી તમે 15 મિનિટ લેખજો કે 15 મિનિટે પંપ ખાલી થાય. ઘણી કોમેન્ટ કરી હતી કે અડધી કલાકે પંપ ખાલી થાય, પણ તો હાટે પ્રેશરે તમે ધીમો રાખતા હો ને તો હાલો હવે અસલ મજા હવે શરૂ કરીએ. તો હાલો પંપ ભરવાની શરૂઆત કરી દીધી અને હવે આગળની બધી બાકાજીકી બોલાવવાની છે એ તમને ખબર છે. તો મિત્રો, આપણે પંપ પાછો બીજી વાર ભરાઈ ગયો છે, જોઈ લ્યો, ફૂલે ફૂલ ભરી લીધો છે. અને આપ વિડીયો में बने रहिए, अभी मजा आने वाला है. હવે આને આપણે અહીંથી લઈ જવો પડીએ થોડોક દૂર, કેમ કે નળીનું થોડુંક સેટિંગ ગોઠવવું છે. તો આ ટ્રેક્ટર ઉપર લઈ જઈ. આ થઈ ગયો ફરીથી શરૂઆત. અને હવે તમે કયો એટલો પ્રેશર રાખો. ઝૂમ મારો ભાઈ, ઝૂમ મારો બીજી વાર. અને હવે અસલી મજા આવી. હવે આને આની અંદર નાખી દેવાનું છે. હવે આને આમાં ચાલુ ને ચાલુ રાખવાનું છે. તો અસલી મજા તો અબ આને વાલા હે દયા. હવે તમને ટાઈમ બતાવી દઈ. 9:19 થઈ છે સવારના. તારીખ છે આજે 19 જુલાઈ અને શરૂઆત થઈ ગઈ છે. અને હવે આપણે થોડુંક એક કામ કરી, આ નળીને હિંદરીથી છે ને એ બાંધી દઈ. કેમ કે નકર આખી પાછી થઈ જાય તો ઉડી કરી જાય. તો હવે આપણે કાયમી વર્ગી જઈ અને પંપને કરી દીધો છે ચાલુ. અને હવે આપણું કામ કેવું છે હાલો તમને બતાવું. ઉપર આવી ગયા છે ખેતરમાં નેદવાનું કામ હાલે છે. ટ્રેક્ટરથી થોડા ગાડા વડા રહી ગયા છે ને એટલે ગાડા માથે ભેરથી કાઢવા માટેની ઝીણકુક છે અમારે હાથી. હું આગળ હાથી હાલું ને તમને દેખાડું. આ હાથી એવું છે કે હાવ ભેરથી હાલી જાય ને ખડ ને કાઢી લે, એટલે તમારે મહેનત નેદવાની ઓછી થાય છે. આવું હાથી કિના પાસે જરાક કોમેન્ટ કરી દેજો. આ હાથી છે એ બે બાજુ હાલે. આ બાજુ હાયરમાં હાલે અને આ બાજુ છે એ પાટલીમાં હાલે. આમ હકવું હોય તો પણ હાલે. અને ટૂંકા ખૂણા કે ટૂંકા જા હોય તો એના માટે બેસ્ટ રિઝલ્ટ રહે. અને હાલો હવે તમને મળી છે 9:19 થઈ છે. ત્યારે હવે મળશું તમને જ્યારે પંપ ખાલી થાય ને ત્યારે. સાંજના સમયે જેટલી કલાક હાલે એટલી કલાક આપણે ખેંચી લેવાનું છે. તો મળ્યા ત્યારે સાંજના. તો ખેડૂત મિત્રો, આપણે ખેતરમાંથી કામ કરીને ઘરે આવી ગયા છે અને વાગ્યા છે 6:08 થઈ છે. 6:08 થઈ છે. સતત 9:14 કે 9:17 ચાલુ થયું. તો હાલો ને 9:30 થી લેખો, 9:30 થી 10:30, 11:30, 12:30, 1:30, 1:30, 4:30, 5:30 અને 6. 3, 6 ને 2, 8 ને 8.5 કલાક જેવું હાલ્યું. આમ તો 9.5 કલાક જેવું હાલ્યું. અને આપણે 14 થી 15 મિનિટનો પંપ ખાલી થયો હતો. તો હવે એ હિસાબે આપણે પંપને હવે ટ્રાય કરવા જઈએ છીએ. તો 9.5 કલાક જેવો આવ્યો એટલે 8 કલાક જ લેખો ને. 8 કલાક એટલે કલાકના 4 પંપ લેખે આપણે હિસાબ કરી તો 8 ચોકુ ને 32 પંપ આપણે મોકલી છે. બેટરી એની 35 થી 40 પંપનો વાયદો કર્યો છે. એટલે 35 પંપ 32 પંપ છટાઈ ગયા છે. અને હજી જો આપણે બાંધ્યું હતું એમની બધું પડ્યું છે.
અને હવે આપણે જોઈએ ફુવારો ભાઈ થાય છે કે નથી થતો. આ ધીરે ધીરે આપણે આને છોડી લઈ અને હજી જોઈ ફુવારો એવો ને એવો છે કે ધીમો પડ્યો. હજી તો એવો ને એવો હાલે છે. અને હવે આપણે આને કેટલીક વાર રાખવો. હવે અત્યારે અમારે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ નજીક આવતો જાય છે અને હવે આપણે આની કેપેસિટી માપી લીધી છે કે 35 પંપમાંથી જવાની જ નથી ફાઇનલ. અને હવે આગળ હજી હું તો આ પંપને ચાલુ જ રાખવાનો હોઉં કે કેટલા છટાય ને આપણે 15 મિનિટ લેખે હિસાબ કરવાનો છે, કલાકના 4 પંપ લેખે. એટલે હું આને હજી રાતે 9 વાગ્યા સુધી ખેંચવાનો છું, કેમ કે ખેંચવું હોય તો જ ખબર પડે. તો આ રીતે કંઈક આપણે ટેસ્ટિંગ એની લીધી છે. કોઈને લેવી હોય તો આપણી પાસેથી મળી જાય. અને કે તમારે આ બેટરી ચાર્જિંગ કરવાથી જે તમારા જૂના 12 વોલ્ટના ચાર્જર છે એ ચાર્જર હાલી છે નહીં, 14 વોલ્ટનું ચાર્જર લેવું જોઈએ. અને કોઈને પણ લેવી હોય તો તમે મારો કોન્ટેક કરજો. અને હાલો આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર.